મને ખબર છે કે તમે થંબ જોઈને આ વિડીયો જોવા માટે આવ્યો છો, કારણ કે આપણે બધાને ખબર છે કે તાવ કે માથું દુખે ને તો આપણે સૌથી પહેલા પેરાસિટામોલ લઈ લેતા હોય છે. પરંતુ ભારત સરકારે હવે પેરાસિટામોલ સહિત બીજી 156 દવાઓને બેન કરી નાખી છે. ત્યારે શા માટે થઈને ભારત સરકારને આવું પગલું લેવાની જરૂર પડી અને કઈ કઈ દવાઓ છે કે જે ભારત સરકારે બેન કરી નાખી છે? હજુ સુધી તમને માહિતી નથી મળી તો આજનો વિડીયો તમે પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. હેલો ફોક્સ, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. પેરાસિટામોલ આપણે નાનપણથી જ આપણા જીભે છે, કારણ કે આપણે ખબર છે કે તાવ કે માથું દુખતું હોય તો આપણે પેરાસિટામોલ લઈ લેવાય. આપણે મમ્મી પપ્પા પણ લેતા આવ્યા છે ને આપણે પણ લેતા આવ્યા છે, અને ઘણા બધાના બાળકો જે છે એ પણ પેરાસિટામોલ પોતાને તાવ કે માથું દુખતું હોય ને ત્યારે લેતા હોય છે. પરંતુ ભારત સરકારે હવે આને બેન કરી નાખી છે. પણ એક મિનિટ, ભારત સરકારને આને બેન કરવાની શું કામ જરૂર પડી? તો તમને જણાવી દઉં કે ભારત સરકારે ફિક્સ કોમ્બિનેશન ડ્રગ્સની 156 દવાઓને બેન કરી નાખી છે. અને હા, એક વસ્તુ સમજી લેજો કે ભારત સરકાર પાસે આની પાસે રાઇટ પણ છે કે કઈ દવાને અલાઉ કરીને કઈ દવાને બેન કરવી. આર્ટિકલ 26 પ્રમાણે ભારત સરકાર પાસે એવો પૂરેપૂરો અધિકાર છે કે ભારતની અંદર આવતા જેટલા પણ રાજ્યો છે અથવા તો ભારતમાં કઈ દવાને એને અલાઉ કરવી અને કઈ દવાને બેન કરવી. આ બધાની વચ્ચે તમે હમણાં મારા મોઢે ફિક્સ કોમ્બિનેશન ડ્રગ્સ આ શબ્દ સાંભળ્યો છે. હવે આ શબ્દને ઘણું સમજવો જરૂરી છે, કારણ કે હવે આ શબ્દનો મતલબ તો સારી દવા જ થાય છે, પરંતુ એ દવા કે જેમાં અલગ અલગ અને મિક્સ કરીને અમુક કેમિકલ્સ નાખવામાં આવ્યા છે, જેથી આપણને એક સાથે બીજા રોગને પણ આપણે આપણા શરીરમાંથી મટાડી શકીએ. જેમ કે તમને તાવ, શરદીની ઉધરસ થઈ છે તો એના માટે થઈને માર્કેટમાં અત્યારે એક દવા છે કે જેમાં હાલ જે છે એ 3 કેમિકલ નાખવામાં આવે છે અને 3 કેમિકલથી આ દવા બનાવવામાં આવશે, જેમાં એક તાવ માટેનું હોય છે, એક શરદી માટેનું હોય છે અને એક ઉધરસ માટેનું હોય છે. આ એક દવા તમે લઈ લો ને તો તમને 3 રોગમાં ફેર પડી જાય. હવે તમને એક પ્રશ્ન થયો હશે કે આ તો સારું કહેવાય કે એક જ દવામાં તમને 3 રોગ મટી જાય છે, પણ આ સારું નથી. કેમ? એને થોડું ઉદાહરણ તરીકે સમજો. હવે તમને માત્ર તાવ આવ્યો છે, હવે તાવની દવા લેવા માટે તમે મેડિકલ સ્ટોરમાં જાઓ છો અને મેડિકલ સ્ટોરમાંથી તમે પેરાસિટામોલ માંગો છો. હવે પેરાસિટામોલ જ્યારે તમે માંગો છો ત્યારે પેરાસિટામોલ ખાલી પેરાસિટામોલ ઘણી બધી વખત નથી હોતું. પેરાસિટામોલની સાથે ઘણા બધા બીજા કેમિકલ્સ પણ એમાં નાખવામાં આવે છે, કે જેમ કે ફોર એક્ઝામ્પલ માથા દુખાવાનું કોઈ કેમિકલ્સ છે કે જે એની અંદર એડ કરવામાં આવ્યું છે કે જેથી તમને માથાનો દુખાવો હોય તો એ પણ તમને મટી જાય. પરંતુ હવે તમને માત્ર તાવ જ આવ્યો છે, હવે દવા તમે ગળો છો, હવે દવા ગળવા બાદ તમને તાવમાં તો રાહત થઈ જાય છે, પરંતુ આ બધાની વચ્ચે તમને માથું તો દુખતું જ નહોતું. હવે માથું દુખતું નથી છતાં પણ તમે એની દવા લીધી છે, એનું કેમિકલ તમારા શરીરમાં ગયું છે, એના જ કારણે આગળ જઈને તમને એ નુકસાન કરી શકે છે. પણ ઘણી બધી વખત આવી કોમ્બિનેશન વાળી દવા ઘણી ફાયદાકારક હોય છે, જેમ કે ડાયાબિટીસ વાળા જેટલા પણ પેશન્ટ હોય છે એને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. હવે આ બધાની વચ્ચે એવું ઘણી બધી વખત દવા લેતા ભૂલી પણ જતા હોય છે, જેને કારણે તેઓને આગળ જઈને તકલીફોનો સામનો ન કરવો પડે એટલા માટે થઈને આવી કોમ્બિનેશન વાળી દવાઓ બનાવવામાં આવે છે કે જેમાં એક જ દવામાં બીજી ઘણી બધી તકલીફોમાંથી રાહત મળતી હોય છે અને મિક્સિંગ વાળી આ દવા હોય છે. પરંતુ આ અમુક જેવી કેટેગરી છે, જેમ કે ડાયાબિટીસ છે, આ બધી જ કેટેગરીમાં કામ કરે છે, પરંતુ બધી જ વખતે આ કામ કરે એવું જરૂરી નથી હોતું. હવે આપણે એ મુદ્દા ઉપર પાછા આવી જાય કે જેના ઉપર આપણે આ વિડીયોની શરૂઆત કરી હતી, એટલે કે શું ભારત સરકારે પેરાસિટામોલ ઉપર બેન કરી નાખ્યો છે? તો એનો જવાબ હા અને ના બંને છે. એટલે કે ભારત સરકારે પેરાસિટામોલ ખાલી નામનું જેટલા પણ કેમિકલ હોય અને એનામાંથી ખાલી દવા બનાવવામાં આવીને એના ઉપર બેન નથી મૂક્યો, પરંતુ એની સાથે સાથે જે કોમ્બિનેશન વાળું પેરાસિટામોલ છે એની ઉપર ચોક્કસથી ભારત સરકારે બેન કર્યો છે. એમાં પણ ખાસ કરીને એક પેન કિલિંગ છે, જેમાં એક કેમિકલ નાખવામાં આવે છે જેનું નામ છે એસેક્લોફેનેક પ્લસ પેરાસિટામોલ. હવે આ દવાને તમે ઘણી બધી વખત તમે જોઈ પણ હશે અને કદાચ તમે પી પણ લીધી હશે, પરંતુ આ દવા હવે ભારત સરકારે બેન કરી નાખી છે. હવે આ દવાની સાથે સાથે બીજી 155 દવાઓ એવી છે કે જેને ભારત સરકારે બેન કરી નાખી છે, જેની લિસ્ટ અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. વિડીયોને પૂઝ કરીને આ બધી જ લિસ્ટ તમે વાંચી શકો છો. પણ એક મિનિટ, શું આ દવા હવે ભારત સરકારે બેન કરી નાખી છે તો માર્કેટમાં નહીં મળે? તો ભારત સરકારે તાત્કાલિક ધોરણે જેટલું પણ ઉત્પાદન છે ને આ દવાનું એ બેન કરી નાખ્યું છે, પરંતુ જેટલી પણ માર્કેટમાં છે ઓલરેડી અને જેનું ઉત્પાદન થઈ ચૂક્યું છે એ અત્યારે અવેલેબલ છે જ. અને હા, તમને કદાચ વિચાર પણ એ પણ આવ્યો છે કે સરકારે હવે છે કેમ જાગી છે અને હવે શા માટે થઈને પેરાસિટામોલને બેન કરી નાખી છે અથવા તો 156 દવાઓને કેમ બેન કરી નાખી છે? આની પહેલા પણ કરી શકતા હતા. તો તમને જણાવી દો કે સરકારની ટીમ હોય છે કે જે દર વર્ષે આ બધી જ દવાઓનું રિસર્ચ કરતી હોય છે અને એમને જ્યાં લાગે કે આ દવાઓ આગળ જઈને અથવા તો અત્યારે નુકસાનદાયક છે એટલા માટે થઈને હવે આને બેન કરી છે.
અગાઉ પણ બેન કરેલી છે. અત્યાર સુધી લગભગ 499 એટલી જેટલી દવાઓ છે કે જેને અત્યાર સુધી બેન કરવામાં આવી છે, અથવા તો આગળના સમયમાં પણ એવું બની શકે. ઘણી બધી દવાઓ છે જે નુકસાનકારક છે અને જે સરકારની સામે આવે તો એને આગળના સમયમાં પણ બેન કરવામાં આવી શકે છે. અત્યારે તમારી સામે 156 દવાઓનું લિસ્ટ મેં આપી દીધું છે. આની સાથે સાથે તમને એ પણ સમજાઈ ગયું હશે કે પેરાસિટામોલ શા માટે થઈને ભારત સરકારે બેન કરી નાખી છે. આ વિડીયો તમારે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાનું છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી નાખવાનો છે અને અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. ફરી મળીશું એક નવો વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.